ચૈતરભાઈ પ્રાંત આરે ચર્ચા કરે છે કે આ કોન્ટ્રાક્ટરો નહીં કેમ બેસાડ્યા છે સરકારી મિટિંગમાં, એવું ફરિયાદી કહે છે. એ પછી ફરિયાદીની ફરિયાદમાં એવું છે કે પ્રાંત સાથે વાત કરતા કરતા સીધો કે હાથમાં ગ્લાસ લીધો ને મને મારી લીધો. પણ સીધો હું કામ માર્યો? પ્રાંત આરે વાત કરે છે, તમે એને ટોક્યા છે એવું તમે એફઆઈઆરમાં નથી લખાયું કે મેં ચૈતરભાઈને ટોક્યા ને ચૈતરભાઈ ઉશ્કેરાઈને મેં માર્યો. તમે એને રોક્યા નથી, ટોક્યા નથી, અચ્છા એને તમારી સામું જોઈને વાત નથી કરી, તમારે ને એને કઈ લેવા દેવા જ નથી. આખી ઘટના ક્યાંથી બને છે કે કોન્ટ્રાક્ટરને સરકારી મિટિંગમાં પ્રાંત અધિકારીએ બોલાવ્યા. એ કોન્ટ્રાક્ટર ભાજપનો માણસ છે, એને શું કામ બોલાવ્યા એ વાતની ચૈતર વસાવા પ્રાંત અધિકારી હારે ચર્ચા કરે છે. આવું એફઆઈઆરમાં લખાવ્યું છે ફરિયાદીએ. પછી એ ચાલુ ચર્ચાએ તે સીધો ગ્લાસ લઈને મારી લીધો. એ કેવી રીતે માનવામાં આવે? ચાલુ ચર્ચાએ તમને ગ્લાસ મારવાનો કોઈ મતલબ નથી, કેમ કે તમે એને રોક્યા ટોક્યા નથી અને એને તમારી સામે જોયું નથી. હવે ફરિયાદી શું કહે છે કે ગ્લાસ તો મને માર્યો કાચનો, પણ એ ગ્લાસ મને વાગ્યો નહીં, કેમ કે ત્યાં પોલીસ હાજર હતા. એને મારા માથા ઉપર હાથ રાખી દીધો આમ, એટલે પોલીસના હાથ હોવાના કારણે મને કાંઈ વાગ્યું નથી. આવું ખુદ ફરિયાદી લખાવે. હવે કાચનો ગ્લાસ માર્યો કે ન માર્યો એ પ્રશ્ન નથી, પણ ફરિયાદી કહે છે કે મને માર્યો છે પણ મને વાગ્યો નથી, તોય તે જાનથી મારી નાખવાની કલમ ઉમેરાઈ ગઈ. જે ગ્લાસ વાગ્યો જ નથી, વાગ્યા વગર માણસ મરી જશે. તમને શું લાગે છે કે આ ફરિયાદ કઈ ની અંદર શું માનો તમે? આ ફરિયાદમાં મને જે દેખાય છે કે ચૈતર વસાવા એક યુવાન છે, આદિવાસી સમાજનો, સામાન્ય પરિવારમાંથી આવે, ચૂંટણી જીતી ગયા પછી એ પોતાની જનતા પ્રત્યેની, પોતાના સમાજ પ્રત્યેની જવાબદારી બહુ સારી રીતે નિભાવે છે. એ વાત ભાજપને ખટકે છે કે વર્ષો સુધી આદિવાસી સમાજને ભોળવીને, છેતરીને, અંધારામાં રાખીને કરોડો રૂપિયાની લૂંટ ચલાવી ભાજપે આખા પંથકમાં. શિક્ષણના નામે જેટલી યોજના બને એમાં આદિવાસી સમાજ માટે શિક્ષણના પૈસા આવે, ભાજપ વાળા ખાઈ જાય, કોન્ટ્રાક્ટરો ખાઈ જાય. મનરેગાના પૈસા આદિવાસી વિસ્તારમાં ખાઈ જાય. નકલી અનેક કચેરીઓ ખોલી નકલી કચેરીમાં ગ્રાન્ટ અસલી આવે અને એ પૈસા બધા ખાઈ જાય. રોડના પૈસા ખાઈ જાય, ટ્રાઇબલ સબ પ્લાનના પૈસા આવે એ પણ બધા ખાઈ જાય. કરોડો રૂપિયા આદિવાસી સમાજના નામે સરકારમાંથી આવતા હતા, એ ભાજપ વાળા મળીને ભેગા મળીને ખાઈ જતા હતા. ચૈતર વસાવા જીત્યા પછી તમામ ભ્રષ્ટાચાર ખુલ્લા પાડ્યા. ચાહે સરકારી સાયકલ આપવાનો કૌભાંડ હોય, એને ચૈતર વસાવાએ ખોલ્યું. નકલી કચેરીઓ આદિવાસી વિસ્તારમાં ખોલીને અસલી ગ્રાન્ટો લઈને પૈસા ખાઈ જતા એ કૌભાંડ ચૈતર વસાવાએ ખોલ્યું. મનરેગાના નામે 2,500 કરોડનું કૌભાંડ આદિવાસી વિસ્તારમાં થયું, એ કૌભાંડ ચૈતર વસાવાએ ખોલ્યું. ટૂંકમાં ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં ભાજપની જે કાંઈ પોલમપોલ ચાલતી હતી એને રોકવાની કોશિશ કરી. એટલે હવે ચૈતર વસાવા ઉપર મહિનામાં એકવાર એફઆઈઆર થઈ જાય છે. આ મેન કારણ છે. જો ચૈતર વસાવા ભાજપના બધા જ હલકા કામ છે, ગેરકાયદેસરના કામ છે, ચાલવા દે તો ભાજપને કંઈ વાંધો નથી.